ભરૂચના આમોદ નજીક ડ્રાઈવરને જોખમ આવતાં કાર આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ. એક મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત થયા હતા. દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ફરી એકવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી વાપી જતા પરિવારની કારને એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક અકસ્માત નડ્યો હતો. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઈ હતી, જેમાં ગંભીર ઈજાના પગલે કારમાં સવાર હંસાબહેન પટેલ નામના મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે હિનાબહેન પટેલ, શિવ પૂજારી, હરેશ પટેલ અને ચિરાગ પટેલને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.